સુરત રેલવે સ્ટેશન પર હજારોની ભીડ। ઉત્તર ભારતીયોએ પકડી વતનની વાટ। સુરતમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતના લોકો વસે છે। હાલ ઉનાળાના વેકેશન વચ્ચે હજારો લોકો પોતાના વતન જવા સ્ટેશન પર ઉમટી પડ્યા છે, જેના કારણે રેલવે સ્ટેશન પર હજારો લોકોની ભીડ જામી છે। એમાં પણ રવિવાર હોવાથી ભીડ વધુ જોવા મળી। ટ્રેન પકડવા ભારે અફરાતફરી જોવા મળી। લોકો ટ્રેનમાં ચડવા માટે જીવ જોખમમાં મૂકી લોખંડની રેલિંગ પાર કરતા દેખાયા। પરિસ્થિતિ બેકાબુ બનતા પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો। આ સ્થિતિમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। દ્રશ્ય જોઈ શકાય છે કે બહાર ઉભેલી ભીડ હવે બેકાબુ થઈ છે। ટ્રેન પ્લેટફોર્મ પર લાગતાની સાથે જ હવે મુસાફરો દોડી રહ્યા છે ટ્રેનના ડબ્બામાં જવા માટે, કારણ કે આખી ટ્રેન સાદી છે, રિઝર્વેશન નથી અને અહીંયા જે લોકો આવે તેને બેસવા દેવામાં આવે। જો કે ભાગદોડ ના થાય તેના માટે ખાસ પોલીસ ગોઠવવામાં આવી છે, પણ લોકો એક સાથે દોડી રહ્યા છે ટ્રેનના ડબ્બામાં બેસવા, કારણ કે જે બેસે એની સીટ। દ્રશ્ય કહી જાય છે કે જે પ્રકારની સ્થિતિ છે તમે જોઈ શકાય છે કે પ્લેટફોર્મ પરથી ધીરે ધીરે આવીને ટ્રેનમાં બેસાડવા માટે પોલીસ ઊભી છે, પણ લોકો સમજવા તૈયાર નથી, કારણ કે આ માત્ર હવે છેલ્લી ટ્રેન છે। આવતીકાલ સવાર સુધી કોઈ ટ્રેન નથી। 10,000 કરતાં વધુ લોકો છે, ત્યારે ટ્રેનમાં બેસવા માટે કયા પ્રકારની દોડધામ છે તેના દ્રશ્ય જોઈ શકાય છે। કહી શકાય કે બંને બાજુ પબ્લિક હતી। કેટલાક લોકોને ઘરે જવા માટેની સૂચના આપવામાં આવી હતી, કારણ કે ટ્રેન એક ને પબ્લિક બેકાબુ બની હતી। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે સ્ટેશનની બહાર હજુ બી 8થી 10,000 લોકો છે અને હવે જ્યારે આ લોકો ટ્રેન માટે ધીરે ધીરે પોલીસ દ્વારા લાવવામાં આવે, પણ લોકો સમજતા નથી અને એક બાજુથી જે રીતે દોડી રહ્યા છે, કહી શકાય ભગદડ મચે તેવી ઘટના બને તેવી શક્યતાઓ છે। રેલવે પોલીસ છે, આરપીએફ છે, તમામ પોલીસો તૈનાત કરવામાં આવી છે। લોકોને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પણ લોકો સમજવા રાજી નથી। ડબ્બા બંધ કરી દેવામાં આવે કે એક જગ્યાએથી ધીરે ધીરે લાઇનસર બેસાડી લોકોને બેસાડવાનો પ્રયાસ કરીએ, પણ લોકો છે સમજવા માટે તૈયાર નથી અને કહી શકાય કે જે પ્રકારે છે કંટ્રોલ બહાર છે। હું ફરી એક વખત એના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે એક બાજુ જમણી બાજુના લોકો છે તે લોકોને ઘરે જવાની સૂચના આપી, ડાબી બાજુ બેઠેલા લોકોને કીધું, પણ હવે જોઈ શકાય છે કે લોકો બેફામ થયા છે અને ટ્રેનમાં બેસવા માટે જે રીતે દોડી રહ્યા છે, ત્યારે દ્રશ્ય કહી જાય છે કયા પ્રકારની સ્થિતિ છે। ટ્રેન એક છે અને લોકો પોતાના વતન જવા માટે, કારણ કે ઉનાળાની રજા પડી છે અને જે પ્રકારે લગ્ન સિઝન છે ત્યારે લોકો ટ્રેનમાં બેસવા માટે કયા પ્રકારની સ્થિતિ છે। 12 કલાક સુધી લાઇનમાં ઉભા રહો અને ત્યારબાદ આ રીતે દોડી ને ડબ્બા સુધી પહોંચવા કેટલા અંશે યોગ્ય છે। સુરત ને સોનાની મુહૂર્ત આ જ લોકોએ બનાવી છે। શ્રમિકો છે સુરતમાં, હવે આ શ્રમિકો વતન તરફ ઉનાળાનું વેકેશન છે, લગ્ન સિઝન છે ત્યારે જઈ રહ્યા છે। ત્યારે હું એક દ્રશ્ય આ પણ બતાવવા માંગીશ કે ટ્રેનનો ડબ્બો ખુલતાની સાથે કયા પ્રકારની સ્થિતિ છે। સીટ ઉપર સૂવાની જગ્યા અને જે પેસેજ છે એ પેસેજમાં પણ લોકો બેસતા હોય છે, ત્યારે જગ્યા ઓછી હોય છે અને જ્યારે બેસવા માટેનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે આ પ્રકારની અફડાતફડી રેલવે સ્ટેશન પર જોવા મળી રહી છે। દ્રશ્ય જ કહી જાય છે કે 10,000 કરતાં વધુ લોકો રાતથી સવાર સુધીમાં જઈ ચૂક્યા છે અને હજુ બી સ્ટેશનની બહાર 15થી 20,000 લોકો છે ને માત્ર હવે ટ્રેન એક છે, છેલ્લી ટ્રેન છે, એટલે કે લોકો ટ્રેનમાં બેસી પોતાના ઘરે જવા માટે હવે દોડધામ કરતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।